અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ જર્જરિત હોવાથી છેલ્લા 2 વર્ષથી બંધ છે. આ બ્રિજને લઈને સતત વિવાદો પણ થતા આવ્યા છે. ત્યારે વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે. રૂપિયા 9.31 કરોડના ખર્ચે વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે. મહત્વનું છે કે આ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 40 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 2015માં કામગીરી શરૂ કરી હતી. 2017માં આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ આ બ્રિજને લઈને સતત વિવાદ સર્જાતા અંતે આ બ્રિજ નાગરિકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે 9.31 કરોડના ખર્ચે આ બ્રિજને તોડી પાડવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ માટે અગાઉ પણ ટેન્ડર પાડવામાં આવ્યા હતા. ઘણીવાર ટેન્ડરો નીલ આવ્યા હતા, સિંગલ આવ્યા હતા. પરિણામે ત્યાંના લોકોની ખાસ માગણી અને એને ધ્યાનમાં રાખીને હાલ ગઈકાલે એક ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ડિમોલેશન કરવા માટેનું મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને 21 દિવસના સમયગાળાની અંદર એના માટે આપવામાં આવ્યું છે. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का भ्रष्टाचार का सबसे बड़ा नमूना यानी कि हाटकेश्वर ब्रिज, एक ऐसा ब्रिज जिसे सिर्फ 2 वर्षों में ही बंद कर देना पड़ा और बंद करने के बाद पिछले 1000 दिन के बाद अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन को अब याद आ रहा है कि वो भ्रष्टाचारी ब्रिज को तोड़ना है और एक नया टेंडर निकाला है हाटकेश्वर ब्रिज को तोड़ने के लिए, जिसकी 9 करोड़ रुपए की लागत है. सबसे बड़ा सवाल तो ये उठता है कि 40 करोड़ की लागत से बनाया गया इस ब्रिज पर यदि भ्रष्टाचार नहीं होता तो 1000 दिन तक अहमदाबाद शहर की जनता को परेशान ना होना पड़ता और अहमदाबाद शहर की जनता का जो पैसा था उसे ऐसा बर्बाद ना करना पड़ता. उसके बाद फिर एक टेंडर निकाला गया था 118 करोड़ की लागत का, जिसमें यह कहा गया था कि हाटकेश्वर ब्रिज को, भ्रष्टाचारी हाटकेश्वर ब्रिज को तोड़ के फिर से नया बनाया जाएगा. लेकिन सबसे बड़ी बात तो इस टेंडर में यह है कि 9 करोड़ की लागत से ये बताया गया है कि भ्रष्टाचारी हाटकेश्वर ब्रिज को सिर्फ तोड़ा जाएगा. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारियों को 1000 दिन लग गए. 1000 दिन के बाद ये निर्णय लिया गया है. मैं मानता हूं देर से आए दुरुस्त आए, लेकिन कहीं ना कहीं कांग्रेस पार्टी का ये मानना है कि अहमदाबाद शहर की जनता को हाटकेश्वर ब्रिज के कोई जो एक मुद्दा है उससे बाहर निकालने का जल्द से जल्द कार्य अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के करना चाहिए. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ જર્જરિત હોવાથી છેલ્લા 2 વર્ષથી બંધ છે. આ બ્રિજને લઈને સતત વિવાદો પણ થતા આવ્યા છે. ત્યારે વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે. રૂપિયા 9.31 કરોડના ખર્ચે વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે. મહત્વનું છે કે આ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 40 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 2015માં કામગીરી શરૂ કરી હતી. 2017માં આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ આ બ્રિજને લઈને સતત વિવાદ સર્જાતા અંતે આ બ્રિજ નાગરિકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે 9.31 કરોડના ખર્ચે આ બ્રિજને તોડી પાડવામાં આવશે.